પ્રારબ્ધ અનુસાર જે મળી જાય તેનાથી પ્રસન્ન રહેવું એને સંતોષ કહેવાય છે. સંતોષ વિનાના પુરુષને ક્યાંય સુખ મળતું નથી. ભોગોની કામના ભોગ્ય વસ્તુઓ ભોગવી લેવાથી શાંત નથી થતી, બલકે આનાથી વધારે ભોગ મને ક્યારે મળશે આ પ્રમાણે કામના વધતી જાય છે. તેથી કામનાનો ત્યાગ કરીને ભાગ્યવંશ જે મળે તેનાથી સંતુષ્ટ રહીને મનુષ્યએ ધર્મના પાલનમાં તત્પર રહેવું જોઈએ. બાહ્ય શૌચ તથા અંતઃબ્રહ્મ શૌચના ભેદથી શૌચ બે પ્રકારનું માનવામાં આવે છે. માટી અને જળથી શરીરને જે સ્વસ્થ કરવામાં આવે છે તે બાહ્ય શૌચ છે, અને અંતઃકરણના ભાવથી જે શુદ્ધિ છે તેને આભ્યંતર શૌચ કહેવામાં આવે છે. હે મુનિ શ્રેષ્ઠ, આંતરિક શુદ્ધિ વિનાના પુરુષો દ્વારા જે નાના પ્રકારના યજ્ઞ કરવામાં આવે છે તે રાખમાં હોમ કર્યા જેવા નિષ્ફળ હોય છે. તેથી રાગ વગેરે સર્વ દોષોનો ત્યાગ કરીને સુખી થવું જોઈએ. હજારો ભાર માટી અને હજારો ઘડા પાણીથી શરીરની શુદ્ધિ કરી લીધા પછી જેનું અંતઃકરણ દૂષિત છે તેને ચાંડાળ જેવો જ અપવિત્ર માનવામાં આવે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.